हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई आज है ट्रीपનો આમ જોઈએ તો આજે પહેલો દિવસ કહેવાય કારણ કે આમ તો પહેલો દિવસ કાલે હતો પણ કાલે કેવું કે આખો દિવસ ટ્રાવેલિંગ જ હતું અને અમે પહોંચ્યા હતા રાત્રે 8:30 વાગ્યા 8:30-9 જેવું થઈ ગયું હતું અને પહોંચીને તો હાલત જ નહોતી ભાઈ અહીંયા કંઈ જોવાની સીધા રૂમમાં ગઈ નાસ્તો કરીને સૂઈ ગયા હતા મસ્ત ફ્રેશ થઈ ગયા આરામથી મસ્ત નીંદર પણ આવી ગઈ હતી અને આ જો પાછળ દેખાય છે ને એ અમારું હોમસ્ટે હતું આ ટાઈપનું સરસ છે મસ્ત જંગલની વચ્ચે અહીં 4 દિવાળી જોઈએ ભાઈ ટેન્ટ ના આપ્યું એટલું સારું એમ કે ને 8 દિવસ જલસા કરવાના છે અને જો બસ મસ્ત છે હોમસ્ટેનું લોકેશન બહુ જંગલ આ અહીંના લોકો છે જેનું હોમસ્ટે અમે સ્ટે કરીએ છીએ તો આપણું ચાલે છે અત્યારે અને ઠંડી તો ભાઈ જોરદાર છે 13 ડિગ્રીની આસપાસ છે ત્યાં છે અમારે બ્રેકફાસ્ટ કરવાનો વાહ લોકેશન તો જોરદાર છે ભાઈ ચાલો ભાઈ તો અમારા ને બ્રેકફાસ્ટ આવી ગયો બ્રેકફાસ્ટમાં છે શું છે પૂરી ને દાળ આ ટાઈપની પૂરી છે દાળ છે પૂરી સબ્જીનું તો નામ જ નહીં લેવાનું અહીંયા સબ્જીમાં તો ઓલા શું કે બટેકા આપી દે ચાલો તો ભાઈ હવે અમે આવી ગયા છે મરીના ગાર્ડનમાં મરી અને સોપારીનું ગાર્ડન છે એટલે આ લોકો અહીંના મેઘાલયના લોકો છે મરી અને સોપારીની ખેતી કરે છે અને અહીંયા સૌથી વધારે ઉત્પાદન થાય છે સોપારી અને મરીનું આ જે વેલા ચડેલા છે ને એ મરીના છે જે મરી આપણે રોજે મસાલામાં યુઝ થતું હોય છે બધાના રસોડામાં તો જો આ એક ઝાડ છે લાકડાનું એ એવું કહે છે શુક્રભાઈ અમારો ડ્રાઈવર છે કે આ લોખંડ સડે પણ આ લાકડું ન સડે આ લાકડું એવું મજબૂત આવે છે લાકડાનું ઝાડ અને આ બધા જો સોપારીના ઝાડમાં છે ને બધા મરીના વહેલા ચડેલા છે મરી છે વહેલામાં થાય છે ઉપર જો સોપારી પણ દેખાય છે તો આ રીતે મેઘાલયના લોકો છે ને જંગલમાં વસવાટ કરતા હોય છે અને એ લોકો ખેતી પણ કરતા હોય છે આ જો મરી છે હું હાથમાં લઉં છું આવી રીતે મરીનો લુમખો થાય છે પહેલાં લીલા હોય પછી સુકાય પછી એનું હાર્વેસ્ટિંગ કરે અને પાછું સૂકવે એ આપણે જે રીતે માંડવી કેમ સુકાવીએ અને ફોલીએ અને પછી કાઢીએ ને એવી રીતે આના ઉપર પ્રોસેસ હોય છે હાર્વેસ્ટ એટલે કે લણણી કરવાનું હોય છે તો હવે અમારે અહીંથી વારીચોરા જવા માટે 14 કિલોમીટરનું ઓફ રોડિંગ છે અને એ ઓફ રોડિંગ એવું છે કે એમાં છે ને નોર્મલ ગાડી જેમ કે સ્વિફ્ટ છે અમારે સ્વિફ્ટ ડિઝાયર આપેલી છે તો એ હાલે એમ નથી એટલે અહીંથી અમને 4x4 જીપ પ્રોવાઈડ કરવાના છે અમારા પેકેજમાં જ ઇન્ક્લુડ છે જે આ અમારી પડી છે 4x4 મિતુલ્યો અને ધર્મેશિયો હોય બે ફોટોગ્રાફી ચાલુ કરી દીધી અમારે 4x4માં જેમાં જવાનું છે એમાં ફોટા તો પાડવા જ પડે ને ચાલો ભાઈ તો અમારી છે ને જંગલ સફારી ચાલુ થઈ ગઈ છે જમ્પિંગ ખબર નહીં આજુ રહેશે કઈ કે નહીં ખબર નહીં પહોંચાડે ત્યાં વારીચોરા પહોંચશે હા প্ল্যানিং হয়ে না সাকসেসফুল হয়েছে এটা দেখলে তো ট্রিপ কমপ্লিট বলে কব পারো না Elephants have the right of being observed. ભાઈ આજ છે ને 26મી જાન્યુઆરી છે તો ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદ વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ ઇન્કલાબ જિંદાબાદ ભાઈ આજ તો મજા આવે છે અને અમારી ટ્રીપ છે 2 in 1 થઈ ગઈ કારણ કે એક તો વારીચોરા જવાનું અને પ્લસ ચંબારી જંગલ સફારી છે ને એ બોનસમાં આપી દીધી છે એવું આવા તો અમને ખબર જ નતા અમને તો એવું હતું કે સવારમાં છે ને શુકુરભાઈ
સ્વિફ્ટ ડિઝાયરમાં લઈને જશે ડાયરેક્ટ ત્યાં જે પેલું વોટર સ્પોર્ટ છે ત્યાં છોડી દેશે. પણ આ તો ખબર જ નથી યાર. જબરદસ્ત મજા જ આવી ગઈ. મજા. अरे भारत माता की जय. भारत माता की ભારત માતા કી જય. भारत माता की જિંદાબાદ જિંદાબાદ માતરમ માતરમ. ઉરે હાથી લોકોને ખબર પડી ગઈ કે આવી ગઈ પલટાય. હાથી ભાઈઓને ખબર પડી ગઈ કે જંગલી આવી ગયા. ये सब बंदा कहाँ से आ गया अभी? તો ભાઈ આ છે ને અમારા ગાઈડ છે અને આ શુકરભાઈ અને અહીં અમારી જે 4x4 જીપ છે ને એ ત્યાં રાખી દીધી છે. હવે અહીંથી છે ને ચાલીને ટ્રેક કરી અને આપણે વારીચોરા પહોંચવાનું છે. એટલે આ વારીચોરા એરિયામાં તો આવી ગયા છે અને હવે જે આપણો પેલો વોટર સ્પોર્ટ છે ને ત્યાં જવાનું છે. આ અમારો ગાઈડ છે. અહીંથી સ્ટીક લેવડાવે છે. ખબર નહીં આગળ શું જરૂર હોય છે, શું જરૂર પડવાની ખબર નહીં. આપણે है ना व्यवस्थित स्टिक गोती ले. ये चलेगा? ये तो टूटा हुआ है, ये बहुत लंबा. चलो ये हाँ बराबर है. चलो इसको बोलते हैं जंगली. 3 जंगली इन जंगल. Jungle in the jungle. Exploring now, adventure of चला चला. અમે છે ને અમારી મંજિલની પાસે પહોંચવા આવ્યા છે. અમારો વોટર સ્પોર્ટ આવી ગયા છે. પાણીનો અવાજ છે ને સંભળાય છે. હવે થોડુંક જ રહ્યું ને અહીંથી થોડુંક છે ને અઘરું છે. ફાઇનલી ડેસ્ટિનેશન છે આવી ગયો. અમારી મંજિલ આવી ગઈ ભાઈ. તો જો આગળ તમને દેખાય છે ક્રિસ્ટલ ક્લિયર પાણી ભાઈ. જોરદાર ચોખ્ખું ક્લીન તરિયું ચોખ્ખું દેખાય છે ભાઈ. બોટિંગ ને બધું છે અહીંયા. આપણે આમાં બેસીને જવાનું છે. જો ભાઈ પાણી તો જો. તો આ જગ્યાને બાલી સાથે કમ્પેર કરવામાં આવે છે. ઇન્ડોનેશિયાનો જે બાલી છે ને બાલી છે એ જ ઇન્ડિયામાં છે એવું બધા લોકો કહે છે. અને આ જો તમારે ઇન્ડિયાનું બાલી જોવું હોય તો એના માટે તમારે જોવું પડશે નેક્સ્ટ વિડીયો, અને એ આવશે આવતા વીકમાં. તો ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન. રામે રામ દાયરાને.